નર્મદાના રાજપીપળામાં ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના જ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. નર્મદાના રાજપીપળામાં ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના જ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં ના આવ્યું હોવાનો આક્ષેપ લાગવી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસી ગયા હતા અને રાજીનામાની ચીમકી આપી હતી. જ્યારે તેમના સમર્થનમાં ઉતરેલા સાંસદ મનસુખ વસાવાએ ઘટનાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવી જિલ્લા ભાજપ પ્રમુખ સામે આકરા પ્રહારો કર્યા હતા. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ મીડિયા સમક્ષ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં એક મોટી મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખે પીઠબળ છે, જેના કારણે તેઓ આ પ્રકારે મનમાની ચલાવી રહ્યા છે. સંગઠન દ્વારા ચૂંટણીઓમાં મન ફાવે તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી અને આવી મનમાનીનો કારણે ચૂંટણીના હારનો સામનો કરવો પડ્યો છે. માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ આટા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પણ નથી. આદિવાસી સમાજ જાય બાળમાં બધાને એવું છે. નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે દનનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી. જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે. સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે સમય આપવો જોઈએ. 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર. 5-5, 7-7 મિનિટનો એમાં કઈ બહુ મોટો ફરક પડતો નથી. પણ આખું જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે. દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે. આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા. એમને એવું કહ્યું કે આના દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડાવવાના બંધ કરાવી દઈશ. તો આ પ્રકારની માનસિકતા વાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે. મળતી જાણકારી અનુસાર નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ભારે હોબાળો સર્જાયો હતો. નાદોદના ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આરોપ લગાવ્યો હતો કે કાર્યક્રમમાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવ્યું ન હતું અને તેમનું નામ પણ લેવામાં આવ્યું ન હતું. તેને કારણે તેઓ નારાજ થઈને કાર્યક્રમ સ્થળે જ ધરણા પર બેસી ગયા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.